બાળ મિત્રો, આજે આપણે ધોરણ 2માં કલોલ એટલે કે આપણો ગુજરાતી વિષય ભણીશું બાળકો. તો બાળકો આપણે કલોલમાં પાઠ 1, 2 અને 3 શીખી ગયા છે અને તેનું પુનરાવર્તન પણ આપણે નોટબુકમાં કરી દીધું છે. તો આજે આપણે પાઠ 4 શીખીશું, જંગલ બુક. પાઠ 4નું નામ શું છે? જંગલ બુક. એટલે જંગલમાં બધા પ્રાણીઓ હોય, સિંહ, વાઘ, દીપડો, વરુ, રીંછ, એ બધા જે પ્રાણીઓ હોય તેના પરથી આપણને પ્રાણીઓ પરથી એક ગીત આપ્યું છે. તે જંગલ બુક એટલે કે જંગલમાં આવા બધા પ્રાણીઓ હોય તેના પરથી આપણને પાઠ આપેલો છે અને આપણને એક ગીત પણ આપેલું છે અને કીધું છે ચાલો ગાઈએ ગીતડું. તો હવે આપણે આ ગીતને સમજવાનું છે. ભાગો રે ભાઈ ભાગો, ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. શું કહે છે બધા પ્રાણીઓ? ભાગો રે ભાઈ ભાગો, ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું. શું આવ્યું? ડટ્ટણ આવ્યું, પટ્ટણ આવ્યું અને ઊંચેથી આભ પડ્યું. આભ એટલે શું બાળકો? આકાશ. એટલે કે ઉપર જે આકાશ હોય તે નીચે પડ્યું. પીઠ મારી ભાંગી નાખી એટલે કે જે પીઠ હોય તે ઉપરથી આકાશ પડ્યું એટલે કે ઉપરથી આભ પડ્યું તો પીઠ મારી ભાગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. શું કીધું છે? ભાગો રે ભાઈ ભાગો, ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. ચલો હવે એના પછીનું બીજું ગીત પણ આપણે જોઈએ. અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવ તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. શું કહે છે? અચ્ચર આવે કચ્ચર આવે અને મોટા મોટા મચ્છરો આવે. શું આવે? મોટા મોટા મચ્છર આવે અને હિંચકા ખાવ તો પછી ચક્કર આવે. શું આવે? હિંચકા ખાઈએ તો ચક્કર આવે અને પહાડમાંથી પથ્થર આવે. શું આવે? મોટા મોટા જો પહાડો હોય તેના પરથી પથ્થર આવે અને સસલાઓનું લશ્કર આવે. લશ્કર શું કીધું છે? સસલાઓનું લશ્કર આવે એટલે કે ઘણા બધા સસલાઓ આવે એકસાથે. અચ્ચર આવે કચ્ચર આવે. હવે આપણને અહીંયા ગીત આપ્યું તે આપણે જોઈ લીધું. એના પછી આપણને કીધું છે કે દોરો. તો અહીં આપણે શું દોરવાનું છે તેનું નામ આપણને લખીને આપેલું છે. તો આ જે પહેલું બોક્સ છે તેમાં તમારે હોમવર્કમાં શું દોરવાનું છે? મચ્છર. શું દોરવાનું છે બાળકો? મચ્છર. અને બીજા બોક્સમાં આપણે દોરવાનું છે સસલું. તો બાળકો આ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો શું કરવાનું છે હોમવર્કમાં બાળકો? તો હોમવર્કમાં તમારે મચ્છર, પહેલા બોક્સમાં મચ્છરનું ચિત્ર દોરવાનું અને બીજા બોક્સમાં સસલાનું ચિત્ર દોરવાનું છે. હવે એના પછીનું પાનું આપણે જોઈ લઈએ. શું કીધું છે? જોડો અને લખો. એના બાજુના પાના ઉપર પાના નંબર 41 ઉપર આપણને કીધું છે જોડો અને જોડો. તો આપણને એક લાઈનમાં આ પ્રમાણે એક લાઈનમાં આપણને પ્રાણીઓના ચિત્રો આપેલા છે અને બીજી લાઈનમાં આપણને જે પ્રાણીઓ છે તેની પૂંછડીઓના ચિત્ર આપેલા છે. તો આપણે એ ચિત્ર, પ્રાણીનું ચિત્ર ઓળખવાનું છે કે કયું પ્રાણી છે અને સામેની લાઈનમાં તેની પૂંછડી જોવાની છે કે આ કોની પૂંછડી છે અને તેનું નામ આપણે લખવાનું છે. બાળકો સમજ પડી ગઈ? તો ચલો આપણે હવે તેમાં જોઈએ. તો સૌથી પહેલાં આપણને આ કૂતરો આપેલો છે તેનું જોડકાનું આપણે જોઈએ. તો આ કૂતરો આપેલો છે તો કૂતરાની પૂંછડી જુઓ. કૂતરાને કૂતરાની પૂંછડી સાથે જોડીને આપેલું છે અને કીધું છે કે આ પૂંછડી કૂતરાની છે. શું કીધું છે? આ પૂંછડી કૂતરાની છે. હવે આપણે એ જ પ્રમાણે બીજી પણ જોઈશું. તો જુઓ હવે આપણે જોઈએ. સૌથી પહેલાં આપણને કયું પ્રાણી આપેલું છે તે આપણે ઓળખીશું. તો આ કયું પ્રાણી આપેલું છે બાળકો? કયું પ્રાણી છે? ગાય. કયું પ્રાણી આપેલું છે? ગાય. ભેંસનું ચિત્ર આપણને આપેલું છે. તો હવે આપણે અહીંયા જોવાનું છે કે ગાય ભેંસની પૂંછડી ક્યાં આપેલી છે? ગાયની પૂંછડી. તો આ છે ગાયની પૂંછડી. તો આપણે તેને ગાયના
ગાયને તેની પૂંછડી સાથે જોડવાનું છે અને અહીં આપણે લખવાનું છે કે આ પૂંછડી કોની છે? ગાયની છે. કોની છે? ગાયની છે. તો આપણે અહીંયા લખવાનું કે આ પૂંછડી ગાયની છે. એના પછી આપણને અહીં બિલાડીનું ચિત્ર આપેલું છે. કોનું ચિત્ર આપેલું છે? નીચે આ કોનું ચિત્ર છે? બિલાડીનું. હવે આપણે બિલાડીનું પૂંછડીને ઓળખવાની છે કે બિલાડીની પૂંછડી ક્યાં આપેલી છે. હવે એના પછી આપણે જોઈએ આ બિલાડી, તો બિલાડીની પૂંછડી ક્યાં છે? તો આયરી. તો હવે આપણે બિલાડીને તેની પૂંછડી સાથે જોડવાનું છે અને પછી શું લખવાનું છે? જેમાં આપણે લખ્યું કે આ પૂંછડી ગાયની છે તે પ્રમાણે આપણે અહીં લખવાનું છે કે આ પૂંછડી કોની છે બાળકો? બિલાડીની છે. તો આપણે અહીં લખવાનું કે આ પૂંછડી બિલાડીની છે. શું લખવાનું? કે આ પૂંછડી બિલાડીની છે. હવે એના પછીનું ચિત્ર આપણે કયું પ્રાણી આપેલું છે તે જોઈએ. ચલો, આ કયું પ્રાણી આપેલું છે બાળકો? સિંહ. તો આમાંથી સિંહની પૂંછડી ક્યાં આપેલી છે? તો આઈડિયા નીચેવાળી છે તે સિંહની પૂંછડી છે. તો આ સિંહને તેની પૂંછડી સાથે જોડવાનું છે અને શું લખવાનું છે? બાળકો તમારે આ લીટીની અંદર જ નાના અક્ષરે લખવાનું. મેં ફોનમાં લખું છું એટલે અક્ષર મોટા આવશે. શું લખવાનું? આ પૂંછડી સિંહની છે. હવે એની નીચે આપણને કયું પ્રાણી આપેલું છે? ઘોડો. તો ઘોડાની પૂંછડી આયરી. તો આપણે ઘોડાને તેની પૂંછડી સાથે જોડવાનું અને શું લખવાનું? આ પૂંછડી ઘોડાની છે. આ પ્રમાણે આપણે લખવાનું છે બાળકો. સમજ પડી ગઈ? હવે એના પછીનું પાનું આપણે જોઈશું, પાના નંબર 42. તો બાળકો આ કયું પ્રાણી આપેલું છે આપણને? સૌથી પહેલાં તો આ છે ગધેડું. આ કયું પ્રાણી આપેલું છે આપણને? ગધેડાનું. તો હવે આપણે ગધેડાની પૂંછડીને શોધવાની છે કે ગધેડાની પૂંછડી ક્યાં આપેલી છે? તો આ છે ગધેડાની પૂંછડી. આઈડિયા જે આપેલી છે તે ગધેડાની પૂંછડી છે. તો આપણે અહીં તેની સાથે જોડવાનું અને તેની લીટીમાં શું લખવાનું છે? આપણે અગાડીના પાના પર લખ્યું તે પ્રમાણે લખવાનું કે આ પૂંછડી ગધેડાની છે. હવે મેં તમને લખીને નહીં બતાવીશ, અગાડીના પાના પર મેં લખીને બતાવ્યું. તો આ તમારે જાતે લખવાનું, જોડવાનું અને પછી શું લખવાનું છે તેની નીચેની લીટીમાં? કે આ પૂંછડી ગધેડાની છે. એના પછી બકરી. તો બકરીની પૂંછડી ક્યાં આપેલી છે આપણને? આ ત્રણમાંથી નથી, નીચે હશે એટલે આપણે પછી જોઈશું. તો એના પછી આપણે જોઈ લઈએ બકરીની પૂંછડી ક્યાં આપેલી છે. તો આયરી. સૌથી નીચે આપણને બકરીની પૂંછડી આપેલી છે. જુઓ, આયરી. આ કોની પૂંછડી છે? સૌથી છેલ્લી બકરીની. તો બકરીને આપણે આ બકરીને તેની પૂંછડી સાથે જોડવાનું છે. સમજ પડી ગઈ? હવે બકરી પછી આપણને કયું ચિત્ર આપેલું છે? દીપડો. તો દીપડાની પૂંછડી ક્યાં છે? આયરી. તો દીપડાને તેની પૂંછડી સાથે જોડીશું. હવે એના પછી મગર. આ શું છે? મગર. તો મગરની પૂંછડી ક્યાં છે? આયરી. આ છે ને મગરની પૂંછડી. તો મગરને આપણે તેની સાથે જોડવાનું, તેની પૂંછડી સાથે. હવે એના પછી મગર પછી શું આપેલું છે? વાંદરો. તો વાંદરાની પૂંછડી આયરી. તો હવે આપણે તેને વાંદરા સાથે જોડવાનું અને જે પ્રમાણે મેં તમને આ વાક્યમાં લખવાનું કીધું તે પ્રમાણે લખી દેવાનું કે આ પૂંછડી દીપડાની છે, આ પૂંછડી મગરની છે, આ પૂંછડી ગધેડાની છે, આ પૂંછડી વાંદરાની છે અને આ પૂંછડી બકરીની છે. એ પ્રમાણે જેની પૂંછડી હોય તેનું નામ લખતા જવાનું. તો હોમવર્કમાં તમારે શું કરવાનું છે? તો હોમવર્કમાં તમારે જે ચિત્ર દોરવાનું હતું મચ્છર અને સસલાનું તે દોરવાનું છે અને આ જોડકા જોડીને તમારે તેનું નીચે વાક્ય લખવાનું કે કોની પૂંછડી છે. તો પાના નંબર
40 ઉપર બાળકો તમારે મચ્છરનું અને સસલાનું ચિત્ર દોરવાનું છે અને પાના નંબર 41 અને પાના નંબર 42 ઉપર તમારે જોડકા જોડીને તેનું વાક્ય લખવાનું છે. આ તમારે હોમવર્કમાં કરવાનું છે અને હોમવર્ક કાલે દરેક વિદ્યાર્થીએ મને મોકલવાનું છે ફોટો અથવા PDF બનાવીને. થેન્ક યુ.